આપ સર્વનું હાર્દિક અભિવાદન છે. આજની વાર્તા એ માનવી વચ્ચેના સંબંધોમાં આજે સંવેદના કેમ ઘટતી જાય છે એવી વાત ઉજાગર કરતી એક લઘુકથા છે. વાર્તા ટૂંકી છે પણ એની પાછળનો મર્મ બહુ જબરજસ્ત છે. વાર્તાના લેખિકા એ મારા ધર્મપત્ની હિના દિનેશ ધોળકિયા છે. તો વાર્તા હેપી વિમન્સ ડે. હલો વંદનાબેન, આવો છો ને? આજે સાંજે મારે ઘેર રાત્રિ ભોજનની વ્યવસ્થા રાખી છે. હા 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 હા, ચોક્કસ, સેવા બંગલામાં. અરે અરે નહીં, કોઈ પણ પ્રકારની ગિફ્ટ લઈને આવવાની મનાઈ છે. ચોક્કસ આવવાનું છે. સેવા બંગલાના માલિકણ કૃપાબેન પોતાના કિંમતી મોબાઈલ ઉપરથી પોતાની સખીઓને એક પછી એક આજના રાત્રિ ભોજનમાં પધારવા માટેનું આમંત્રણ પાઠવી રહ્યા હતા. આ રાત્રિ ભોજન પાછળનો હેતુ તો એ હતો કે કૃપાબેનનો પોતાનો રુતબો, એનું ઐશ્વર્ય અને આવતીકાલે સ્ત્રી ઉદ્ધારક મંડળમાં ગરીબ સ્ત્રીઓને સન્માનજનક સ્થાન કેમ મળે એ વિષય પર પોતાનું હેપી વિમન્સ ડે ના અનુસંધાને એક સરસ મજાનું વક્તવ્ય ગોઠવાયું હતું અને એ વક્તવ્ય ગોઠવાયું હતું એની બધાને જાણ કરવાની હતી. બેલ્જિયમના આદમ કદ અરીસા સામે ઉભા રહી અને કૃપાબેને બરાબર વિચાર્યું, આ સેવા બંગલાનું હજી રિનોવેશન ગયા મહિને જ કરાવ્યું છે, એ પણ બધાને બતાવવાનું છે. અને ગયા મહિને જ ખરીદેલો સાચા હીરાનો હાર કોઈને બતાવવાનો રહી ન જાય. ના ના, એ થોડો રહી જાય, એ તો ખાસ બતાવવાનો જ છે. અચાનક એને ત્યાં કામ કરતા સવિતાબેનના અવાજથી એના સંપત્તિને વહાલ કરતા ગુમાની સ્વભાવની અંદર થોડોક વિક્ષેપ પડ્યો. સવિતાબેન કહી રહ્યા હતા, મોટાબેન, મારી સીમાને આજે થોડોક તાવ આવે છે, તો હું સાંજે વહેલી ચાલી જાઉં. થોડા રૂપિયા પણ મારે એડવાન્સમાં જોઈએ છીએ. કૃપાબેનના કાનમાં ધકધકતું શીશું રેડાયું. અરે આજ તો સાંજે કેટલા બધા મહેમાન ઘેર આવવાના છે, આજ તમે કેવી રીતે વહેલા ચાલ્યા જઈ શકો? ખોટા બહાના કાઢોમાં કામ ન કરવાના બધા લક્ષણ છે તમારા. માટે ક્યાંય જવાનું નથી અને રૂપિયા તો પછી આપણે જોઈ લેશું. કૃપાબેન એકદમ ગરજીને સીમા વાત કરી. સવિતાબેન ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા અને પોતાનું કામ એને ધીમે ધીમે ચાલુ કરી દીધું. એના મનમાં તો વિચાર સીમાના જ આવતા હતા કે સીમા શું કરતી હશે. સાંજે સેવા બંગલામાં ભવ્યાતિ ભવ્ય પાર્ટી યોજાઈ ગઈ. ચારે બાજુ ઐશ્વર્ય, સંપત્તિની છોડો અને હેલો, હાય, કેમ છો કૃપાબેન? અરે વાહ, સરસ હીરાનો હાર, ક્યારે ખરીદ્યો? અભિનંદન, થેન્ક યુ. આવા બધા શબ્દો સાથે પાર્ટીની અંદર સરસ મજાની વાનગીઓ પીરસાણી અને ચારે બાજુ આનંદ 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 ઉલ્લાસ વેરાઈ ગયો. આજે કૃપાબેનના સ્વાભિમાનને 4 ચાંદ લાગી ગયા. કૃપાબેન ખુશખુશાલ. સાંજે કાર્યક્રમ પૂરો થયો. વધેલા કેકના ટુકડા લઈને સવિતાબેન થાકેલા પગે અને કમરના થોડા દુખાવા સાથે ધીમે ધીમે પોતાના ઘર તરફ રવાના થયા. આજ સવારથી જ એની દીકરી સીમાને તાવ હતો. સીમાએ કહ્યું હતું કે માં રોકાઈ જાને, માં આજે ન જાને. પણ એની આજીજીની આર્દ્રતાને દૂર કરી
એનો હાથ છોડાવી અને સવિતાબેન આજે કામ પર આવેલા હતા. એને સીમાને કહેલું કે આજે હું જલ્દી આવી જઈશ અને આજ તારે માટે સરસ મજાની ગિફ્ટ પણ લેતી આવીશ. પણ એવું કશું બની શક્યું નહીં અને સવિતાબેને પોતાના રૂમનું અર્ધ વાસેલું બાયણું ખોલ્યું. સામે કૃષકાય સીમા પલંગ ઉપર સૂતી હતી. એણે ફીકી પડેલી આંખોથી મ્લાન રીતે હસી અને સવિતાબેનને આવકાર્યા. પણ એ એનું છેલ્લું હાસ્ય હતું. એનો આત્મા આ છેલ્લું હાસ્ય કરીને અંતિમ વિદાય લઈ ગયો. સવિતાબેન એકદમ સ્તબ્ધ થઈ ગયા, કઈ બોલી શક્યા નહીં. હાથમાંથી કેકનું પડીકું છટકી ગયું. એને ભ્રમ થયો કે આ વિખરાયેલા કેકના ટુકડામાંથી ક્યાંક અવાજ આવી રહ્યો છે, હેપી વિમન્સ ડે, હેપી વિમન્સ ડે.